નમસ્તે. આજે આપણા ગેસ્ટ છે શાસ્ત્રીજી ભક્તિ પ્રકાશ સ્વામીજી, જેઓ રાજકોટના મોવડી ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યાધામ ગુરુકુલ માં તેઓની સેવા બજાવી રહ્યા છે. તો આજે આપણે તેમની સાથે વાતો કરીશું. સ્વામીજી, વેલકમ ટુ સ્પીક બિંદાસ. પહેલો પ્રશ્ન તમને જોઈને એ જ આવે કે આટલી યંગ એજમાં તમે સંસાર ત્યાગી અને સંન્યાસી તમે બન્યા છો, તો શું કારણ છે? એનું કારણ એ જ કે હું 6ઠા ધોરણમાં ગુરુકુલમાં પ્રવેશ લીધો ત્યારે મને ખબર નહોતી કે સંપ્રદાય કોને કહેવાય અથવા તો સંત કોને કહેવાય. ગુરુકુલમાં પ્રવેશ લઈ ત્યારે આઈ થિંક મને કાંઈ ખબર જ નહોતી પડતી. મેં બહારની દુનિયા, ઘર પછીની જે દુનિયા છે એ ફર્સ્ટ ટાઈમ આ ગુરુકુલમાં જોઈ. પછી સતત સંતોના સાનિધ્યમાં રહ્યો. 10th સુધીનો અભ્યાસ અહીંયા કર્યો, 10th પાસ કરી અને મનમાં એવું ઈચ્છા હતી કે મારી સંસારી જીવન છે એમાં તો જવું જ નથી. 10th પૂરું કરીને જ પછી મેં દીક્ષા લીધી. મારા ગુરુ પાસે હું ગયો, ગુરુને મેં વાત કરી. અહીંના સંચાલક છે સાસી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી. એમને મેં વાત કરી કે સ્વામીજી મારે સાધુ બનવું છે. એમને આમ આશ્ચર્ય થયું કે આ આટલો વ્યક્તિ, કારણ કે પહેલેથી મને આમ ગાંડા શોખ હતા બધા, ડાન્સના, સિંગિંગના, ડિસ્કો દાંડિયાના, XYZ બધા. એટલે એને એમ કીધું તું સાધુ બનીશ? મેં કીધું હા, મારે સાધુ બનવું જ છે. પછી એને મારી બધી બહુ પરીક્ષાઓ લીધી. એ પરીક્ષામાં હું પાસ થયો ને એમને એમ લાગ્યું કે નહીં, આ છોકરો સાધુ બનવાને લાયક છે. એટલે એમને મને 1999માં દીક્ષા આપી. તો ખૂબ જ નાની ઉંમરે કહી શકાય. મેં 14 જ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તો તમારા પરિવાર તરફથી કોઈ સમસ્યાઓ હતી, થોડું બધું ના પાડી બધાએ, પણ હું અડગ હતો. અને કહેવાય છે ને, કદમ છે અસ્થિર જેના તેને રસ્તો કદી જડતો નથી, પણ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. હું અડગ હતો. મેં કીધું તું મારી દીક્ષા જ લેવી છે અને મારે સંન્યાસ જ ગ્રહણ કરવો છે. આજે નહીં તો કાલે, પણ હું સંન્યાસી બનીને રહીશ. પછી મારી બહુ ઈચ્છાઓ એમને જોઈ એટલે એમને રાજી ખુશીથી મને રજા પણ આપી અને આ સ્થાને આજે પહોંચ્યો છું. એટલે એ બધા રાજી પણ છે. સંન્યાસી હોવું એટલે શું તમારી દ્રષ્ટિએ? સંન્યાસીનો બીજો કોઈ અર્થ નથી થતો. સંન્યાસીનો સામાન્ય અર્થ કરીએ તો ભગવાનનો દાસાનો દાસ, એનું નામ સંન્યાસી. મારી વિચારધારાએ કહું તો માત્ર તિલક અને ચાંદલો કરવાથી ભગત નથી થઈ જવાતું અને ભગવી કંથા પહેરવાથી સંન્યાસી નથી બની જવાતું. પણ એક સંતત્વના જે ગુણો હોવા જોઈએ એ વ્યક્તિમાં જ્યારે સંપાદિત થાય ત્યારે જ એ ખરા અર્થમાં સંન્યાસી છે. આજે હું ભગવા જ કપડાં પહેરી અને ન કરવાના કાર્ય કરું તો લોકો મને દૂરથી તો સંન્યાસી જ કહેશે, કારણ કે મેં ભગવું કપડું પહેર્યું છે, પણ એનો કોઈ મિનિંગ નહીં રહે. એટલે સંન્યાસીનો સાદામાં સાદો અર્થ આપણે ટૂંકી ભાષામાં કહીએ તો ભગવાનનો દાસાનો દાસ, ભગવાનનો સેવક, ભગવાનનો ગુલામ. ભારત વર્ષમાં તો કહેવાય છે કે કોઈ પણ ભગવા કપડાં પહેરેલ વ્યક્તિને લોકો આદરભાવથી નમે છે. ગુણોની વાત તો પછી આવે છે, પેલા બાહ્ય સ્વરૂપથી જ નમતા હોય છે. તો એવા કયા ગુણો છે કે જે ખરેખર તમે સંન્યાસી બની ચૂક્યા છો એટલે તમને આ પ્રશ્ન પૂછવો યોગ્ય છે? તો એવા કયા કયા ગુણો હોવા જોઈએ એક સંન્યાસી તરીકે? સંતમાં એક તો વિનમ્રતા પહેલા હોવી જોઈએ. બીજું કે એને બાંધેલી જે સંપ્રદાય, ધર્મએ બાંધેલી જે મર્યાદાઓ છે એને ઓળંગે નહીં. એનું નામ સાચો સાધુ છે. અને બીજા વ્યક્તિને માત્ર મળવાથી જ સમજી શકે, એનું નામ સાચો સાધુ છે. અને અત્યારે આર્ટિફિશિયલ લાઈફ બધાની ચાલુ છે. પીઝા એન્ડ પેપ્સીના યુગની અંદર લોકો ગાંડા ટૂર બન્યા છે. અને આપણે કહેવત પણ છે ગુજરાતીમાં કે ગુજરાત કો ઢોંગી કો ગુજરાત ભલો. જે ક્યાંય ન ચાલે એ ગુજરાતમાં ચાલે છે. પણ ખરેખર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સગી આંખે નિહાળેલું પણ એ અસત્ય અથવા તો જૂઠું સાબિત થાય છે. કોઈ પણ વ્યક્તિને મળવા માટે, એની પાસે જવા માટે, એને સરેન્ડર થવા માટે પહેલા એ વ્યક્તિની તમે તપાસ કરો. કેવલ બાહ્ય રૂપથી નહીં,
પણ અંદરથી એ વ્યક્તિ કેટલો શુદ્ધ છે એ તપાસ કરો, પછી એની પાસે જાઓ. આવી મારી રિક્વેસ્ટ છે તમને અને આખા સમાજને પણ. અત્યારે તમે આ ગુરુકુળ સાથે જોડાયેલા છો, તો કઈ કઈ પ્રવૃત્તિ તમે, એનું શું કારણ છે તમને કઈ કઈ પ્રવૃત્તિઓ બાળકો સાથે રહેવું ગમે છે? મતલબ શિક્ષણ સાથે શું કારણ છે તમે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા? ઈચ્છા, મેં દીક્ષા લીધી ને ત્યારથી મારા મનમાં એક ઈચ્છા હતી કે મારે આ ભગવી કંથા જે પહેરી છે, જે મેં આ દીક્ષા લીધી છે, એને મારે સાર્થક કરવી છે. અને એના માટે જ મારા ગુરુની આજ્ઞાથી હું દીક્ષા લીધા બાદ પણ 9 વર્ષ સુધી ભણ્યો ને 3 વર્ષ અમારું સંસ્કૃત સાહિત્ય જે સાંપ્રદાયિક ગ્રંથો જે છે એનો અભ્યાસ કર્યો. 3 વર્ષ સુધી હું વૃંદાવનમાં ગયો, જ્યાં કૃષ્ણની ભૂમિ કહેવાય છે. ત્યાં મેં ભાગવતના 18,000 જે શ્લોકો છે એનો મૂળ અભ્યાસ કર્યો, એની એક્ઝામ આપી અને ત્યાંથી 900 વિદ્યાર્થીમાંથી હું ફર્સ્ટ આવ્યો અને મને ગોલ્ડ મેડલ મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભાગવતમાં ગોલ્ડ મેડલ મળવું અને ભાગવતાચાર્યની ડિગ્રી કોઈને મળવી તો એ માત્ર ગુરુની કૃપાથી મને મળી છે. આ કંથા પહેરવાનો મતલબ એવું નથી ગાડીઓમાં ફરવું, જલસા કરવા, પણ આ કંથાનો મતલબ, આની સાર્થકતા ત્યારે જ છે કે જન જન સુધી તમે પહોંચી અને વ્યક્તિમાં રહેલા દુર્ગુણ, આજે જે વ્યક્તિ કુમાર્ગે જઈ રહ્યો છે એને પાછો વાળવાના પ્રયાસો અમે દિન પ્રતિદિન કરી રહ્યા છીએ. આજે એજ્યુકેશનનો બેઝ બહુ વધ્યો, લોકોમાં એજ્યુકેશન બહુ આવ્યું, પણ સિવિલાઇઝ ઘટ્યું. સંસ્કાર જે હોવા જોઈએ, only for education is not better, but education with civilized is much better. કેવલ ભણતર મહત્વનું નથી, પણ ભણતરની સાથે સાથે આપણી સંસ્કૃતિ શું છે, આપણા સંસ્કાર શું છે એ અતિ મહત્વના છે. એટલે આ ગુરુકુળની અંદર અમે બાળક જ્યારે આવે, બાળકનું ચિલ્ડ્રન્સ લાઈફ ઇઝ બ્લોટિંગ પેપર. બાળક બ્લોટિંગ પેપર જેવું હોય છે, એમાં તમે જે રીતે આંકો ને એ રીતે અકાય. આજે ગામડાઓની પરિસ્થિતિ તમે જુઓ, 4થું ભણતો હોય એ વ્યક્તિ માવાઓ ખાતો હોય, 7મું ભણતો હોય એ ગામમાં વીણી વીણી બીડીના ઠૂઠાઓ પીતો હોય. તો આવા કુમાર્ગે જે વિદ્યાર્થી, જે જીવ જઈ રહ્યો છે એને સાચો માર્ગ બતાવવો એ જ અમારું કાર્ય છે. એના માટે અમે વ્યસન મુક્તિના કેમ્પો બધા કરીએ છીએ. સાથે સાથે ગરીબ વિદ્યાર્થીઓને અમે અહીંયા ફ્રી ઓફ ભણાવીએ છીએ. જ્યાં સાક્ષરતા નથી ત્યાં જન જન સુધી પહોંચી અને વ્યક્તિ માત્ર ને માત્ર વાંચી શકે એવું કાર્ય અમે કરીએ છીએ. કૃષ્ણ ભગવાનની વાત નીકળે એટલે ઘણા બધા પ્રશ્નો એને સંલગ્ન નીકળે. આપણે બહુ ડીપમાં નહીં જઈએ, પણ તમે કૃષ્ણ ભગવાનને જે રીતના સમજ્યા છો કે સમજવાનો પ્રયત્ન કર્યો છે, તો એ શું છે? કૃષ્ણ ભગવાન તમારી દ્રષ્ટિએ શું છે? કૃષ્ણ જો આ જગતની અંદર ન હોત તો આ જગતને પ્રેમ નામનું તત્વ શું છે, વોટ મીનિંગ ઓફ લવ, એ જગતને ખબર ના પડે. કૃષ્ણ જેવો જ્ઞાની કોઈ નહીં, કૃષ્ણ જેવો વૈરાગી કોઈ નહીં, કૃષ્ણ જેવો ત્યાગી કોઈ નહીં, અને કૃષ્ણ જેવું વૈભવી પણ આ જગતમાં કોઈ નથી. જો કૃષ્ણ ન હોત તો આ જગતની અંદર પ્રેમ શું છે, એક ભક્ત અને ભગવાનનો પ્રેમ, બે મિત્રોનો પ્રેમ, એક પ્રિયતમા અને એક પ્રિયતમાનો પ્રેમ શું છે, જગતને કદાપી ખ્યાલ ના આવી શકે. એટલે કૃષ્ણ છે તો જ પ્રેમ નામનું તત્વ છે, કૃષ્ણ નથી તો પ્રેમ નામનું તત્વ આ જગતમાંથી નથી. અને એક પ્રેમ નામના તત્વને તમે તમારા જીવનમાંથી કાઢી નાખો એટલે જેમ આપણા શરીર માટે શ્વાસની કિંમત છે એટલી જ કિંમત કૃષ્ણની આ જગત માટે છે. કૃષ્ણ ભગવાન તમે જેમ કીધું એમ મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિ કહેવાય છે કે ત્યાં એમણે તેમના જીવનમાં કોઈ જાતના નિયમોને અનુસરે એ નથી એને જીવન જીવા. જ્યાં લડવાની જરૂર પડી ત્યાં ખુલ્લેઆમ લડેલા છે, જ્યાં રૂકમણીની જે હરણ કરેલું છે એ પણ એમને કરેલું છે, આટલા યુદ્ધો કરીને. જ્યાં જ્યાં પ્રેમની વાત છે તો એ પણ એમને કરેલું છે, ને જ્યાં મદદની જરૂર છે એ પણ કરેલું છે. તો આ બધા ગુણો કૃષ્ણમાં છે. શું આ બધા ગુણો સાથે જીવવું શક્ય છે આ સમયમાં?
જો એ ગુણોને આપણે એક પહેલી વાત અમારા ભાગવત કથાકાર એઝ અ કથાકાર હું એની ભાષામાં કહું જી. તો કૃષ્ણ કહે ને એમ કરવું, કૃષ્ણ કરે ને એવું ના કરવું. આટલું જો સમજાઈ જાય ને તો આ જગતની અંદર જીવવું બહુ જ સહેલું છે. કૃષ્ણએ કીધું છે હું કહું ને એટલું જ તમે કરો, હું જે કરું છું એ તમે કદાપી નહીં કરી શકો અને કરવા જશો તો તકલીફ તમને પડશે. કૃષ્ણ 16,108 ને પરણ્યા, આ જગતમાં કોઈ બીજાને પણ નથી પરણી શકતો. કૃષ્ણએ આ જગતની અંદર ગોપીઓના પ્રેમને જીતો અને એક કૃષ્ણ ગોપીનો થયો તો કઈ રીતે થયો? એને પરીક્ષાઓ લીધી છે. ભગવાન આપણા જીવનની અંદર જીવ જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે ભગવાન પરીક્ષા અવશ્ય કરે છે. અને કૃષ્ણને પ્રિયમાં પ્રિય ગોપીઓ નહોતી, કૃષ્ણને પ્રિયમાં પ્રિય રાધા નહોતી, કૃષ્ણને પ્રિયમાં પ્રિય ગોપ નહોતા, કૃષ્ણને પ્રિયમાં પ્રિય એની માં પણ નહોતી. ભક્તિ પ્રિયો માધવ. કૃષ્ણને એક જ વસ્તુ પ્રિય હતી, જે જનના હૃદયમાં, જે જીવના હૃદયમાં ભક્તિ છે એનાથી જ કૃષ્ણ વશ થયો છે. કૃષ્ણ રૂપ જોઈને કદાપી વશ નથી થયો, કૃષ્ણ વૈભવ જોઈને કદાપી વશ નથી થયો. કૃષ્ણ વશ થતો હોય તેનું કારણ માત્ર ને માત્ર જીવની ભક્તિ, જીવની ઉપાસના જ છે. કૃષ્ણ ભગવાન વિશે તો તમે કથાકાર છો એટલે એના વિશે તો આપણે ઘણી બધી વાત કરી જ શકીએ. આપણે વાત પાછા આવીએ આપણા ઉપર કે તમે હમણાં 11મી તારીખે યુકે તમે જઈ રહ્યા છો અને એ એક ધાર્મિક સભાના ભાગરૂપે જઈ રહ્યા છો, તો એ શું કાર્યક્રમ છે અને તમે ત્યાં કયા કયા કાર્યક્રમોમાં? આવતી 11 જૂને હું બોમ્બે થી મારી ફ્લાઇટ છે, હું જાઉં છું યુકે. મારો 2 મહિનાનો ત્યાં પ્રોગ્રામ છે. હિન્દુ સનાતન ધર્મ એનો પ્રચાર અને પ્રસાર એની જવાબદારી મને સોંપવામાં આવી છે. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંડનની અંદર 8 મંદિરો છે, એ આખા સિટીમાં, આખા વિસ્તારમાં. એ 8 મંદિરોમાં લેસ્ટરમાં મારી 2 કથાઓ છે. જે કથાઓનું માધ્યમ માત્ર ને માત્ર એટલું છે કે જીવ કુમાર્ગે ચડી રહ્યો છે એ સાચા માર્ગે આવે. આ અંધકારમય જીવનની અંદર ભટકેલો જીવ એને પ્રકાશિત કરવો એ જ કથાનું ત્યાં માધ્યમ છે. પ્લસ હિન્દુ સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મના બધા જ સંપ્રદાયના સંતો ત્યાં હશે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે હું જાઉં છું. ત્યાં વિરાટ સભા થશે અને આપણી સંસ્કૃતિ શું છે, આપણા ઋષિ મુનિઓ શું છે, આપણા દેશની મહત્તા કેટલી છે, આપણી આ ભારત ભૂમિની મહત્તા કેટલી છે, આપણા સંસ્કારો શું છે, એ બધી જ જ્ઞાતથી અજ્ઞાત તરફ જે વ્યક્તિ જઈ રહ્યો છે એને અજ્ઞાતથી જ્ઞાત તરફ લાવવાનો આ પ્રયાસ છે. સાથે સાથે 21 પ્રવચનો મારા 1 કલાકના છે, બધા જ અંદર વિસ્તારોમાં. આ મારો આખો પ્રોગ્રામ છે. ધર્મની વાત આવી, ધર્મ અને અધ્યાત્મ આ 2 મુદ્દાઓ ઉપર ઘણા બુદ્ધિજીવી વર્ગો પણ ખૂબ જ ચર્ચા થતી રહે છે એમની વચ્ચે. સમજાતું નથી કે ધર્મ શું છે, અધ્યાત્મ શું છે. અધ્યાત્મને લોકો એક અલગ જ એંગલથી જોવે છે અને ધર્મમાં ઘણું બધું એવું માનવામાં આવે છે, ઘણી બધી વસ્તુઓ ઘૂસી ગઈ છે, ઘણા બધા પોતાના વિચારો, વ્યક્તિગત વિચારો ઘૂસી ગયા છે અને એનાથી દૂષિત થઈ રહ્યો છે. તો તમારી દ્રષ્ટિએ આ ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ભેદ શું છે? ધર્મ એક એવો ધર્મ જેમાં દંભ ના હોય એનું નામ આપણે ધર્મ કહીએ. અધ્યાત્મ વસ્તુ એવી છે, આપણી ભારતની ભૂમિ છે, આપણા ભારતના જે લોકો છે એ શ્રદ્ધાળુ ભક્તો છે, એ ભાવિક ભક્તો છે. બધા ધર્મો, કોઈ ધર્મ અલગ નથી, કોઈ અધ્યાત્મનું ક્ષેત્ર અલગ નથી. આમાં કોઈ ફેકલ્ટી નથી, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ, આ બધું જ એક છે. પણ જન સુધી પહોંચી શકાય એટલા માટે અધ્યાત્મની જરૂર પડી છે. ધર્મ એ કેવો હોવો જોઈએ? તો કે જે ધર્મની અંદર કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ ના હોય, જે
ધર્મની અંદર માત્ર ને માત્ર એક જ એનું મુખ્ય કારણ હોય, ભારતીય ધર્મ. ભગવાન કૃષ્ણએ અર્જુનને આ જ વાત કરી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મામ શુચ. હે અર્જુન, તું બધા જ ધર્મનો ત્યાગ કરીને આવ, મારો થા, મને ભજ, મને સર્વસ્વ અર્પણ કર. તને ભયમાંથી અભય બનાવવાની જવાબદારી મારી છે. તો ભયમાંથી અભયત્વ જે આપી શકે એનું નામ ધર્મ છે. બધા ધર્મનો ત્યાગ કરવાનું કીધું એટલે કોઈ સંપ્રદાયનો ત્યાગ કરવાનું નથી કીધું. તો કયા ધર્મનો ત્યાગ કરવાનું કીધું? તો કે રાગનો ધર્મ છે, દ્વેષનો ધર્મ છે, ઈર્ષાનો ધર્મ છે, અહંકાર અને મમતાનો ધર્મ છે, માયાનો ધર્મ છે. આ બધા જ ધર્મનો તું ત્યાગ કરી મારી પાસે આવ, તને ભયમાંથી અભય બનાવવાની જવાબદારી મારી છે. તો એક ધર્મ એની પરિભાષા એ જ છે કે વ્યક્તિને અભયત્વ આપી શકે, વ્યક્તિ નિર્ભય બની અને આ જગતની અંદર જીવી શકે, એ જ ધર્મ છે. આપણે ઘણી બધી વાતો તો કરીશું, પણ જતા જતા એવી કોઈ એક વાત કે જે આજના ખાસ કરીને યુવાનોને તમે સ્પીક બિંદાસના માધ્યમથી કહેવા ઈચ્છતા હો કે એ એક માત્ર શુભ સંદેશ ના બની રહે, પણ કંઈક એવું કોન્ક્રીટ બની રહે કે જે એકચ્યુઅલમાં એમની લાઈફમાં કંઈક ચેન્જ લાવી શકે, એવી કોઈ જો એક વાત તમે કહેતા હો તો પ્લીઝ તમે. યુવાનોને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે જે પશ્ચિમીકરણ તરફ દોડી રહ્યા છીએ એનાથી આપણને હંમેશા નુકસાન જ છે. આજનો પ્રત્યેક યુવાન એમ જ કહેતો હોય છે, પ્લીઝ ડોન્ટ ટોર્ચર ટુ મી, ગીવ મી ફ્રીડમ, મને તમે ફ્રીડમ આપો. પણ એ ફ્રીડમમાં પણ જો એ યુવાન સ્વતંત્રતામાં પણ એની મર્યાદામાં રહેશે તો એ યુવાન હંમેશા પોતાનું જે ધ્યેય છે, પોતાનું જે એમ છે એ પરિપૂર્ણ કરી શકશે. દિખાવે કી દુનિયા હે આજે બધે જ દેખાડો છે. તમે જ્યાં જોવો ત્યાં વ્યસન અને ફેશન એને લોકોને ગાંડા કર્યા છે. આપણે દેખાદેખીમાં જ બળી રહ્યા છીએ અને આપણે દેખાદેખીમાં જ ન કરવાના કાર્ય કરી રહ્યા છીએ. તો આ આર્ટિફિશિયલ લાઈફ જે છે એને ખરેખર ઓરિજિનાલિટી લાઈફ કેવી હોવી જોઈએ, આર્ટિફિશિયલ થી ઓરિજિનાલિટી તરફ યુવાન વળે અને પ્રત્યેક યુવાન એ નિર્વ્યસની બને એવો હું શુભ સંદેશો આજે આપી રહ્યો છું. આજે આપણો દેશ એક એવો દેશ છે કે આ દેશની તુલના વિશ્વના કોઈ દેશ સાથે ન કરવામાં આવે. આ દેશની તુલના વિશ્વના કોઈ દેશ સાથે થઈ શકે એમ જ નથી, અને જો કોઈ કરતું હોય તો એ મહામૂર્ખ હશે. કારણ કે ભારત એ માં છે, જેને બોલવાથી જ મનની અંદર અત્યંત આનંદ થાય એવો આ દેશ છે. આ દેશ સંતોનો દેશ છે, આ દેશ ઋષિ મુનિઓનો દેશ છે, આ દેશ સંસ્કૃતિ અને સંસ્કારોનો દેશ છે. અને એટલા માટે જ જે અવતારો થયા એ ભગવાને આ દેશની અંદર જન્મ લેવો પડ્યો છે. ભગવાન તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય અને ફ્યુચરમાં ક્યાંય સાંભળશો પણ નહીં કે અમેરિકાની અંદર ભગવાન કૃષ્ણએ જન્મ લીધો, કે ઓસ્ટ્રેલિયાની અંદર ભગવાન રામે જન્મ લીધો. ભગવાન જન્મ લેશે તો માત્ર ને માત્ર ભારત ભૂમિમાં. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. આપણો દેશ કેવો છે તો કે શબ્દ એક વાવો ત્યાં તો સરિતાઓ નીકળે, શબ્દ એક વાવો ત્યાં તો સંહિતાઓ નીકળે, કૂવો એક ખોદો ત્યાં તો સરિતાઓ નીકળે. હજુ પણ કોઈ જનક જેવો હળ હાકે તો ધરતીમાંથી સીતા નીકળે. હજુ પણ ક્યાંક લક્ષ્મણ રેખા ધબકે છે, જ્યાં બીતા બીતા રાવણ નીકળે. મારા દેશની તાસીર જ કંઈક એવી છે મિત્રો, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. માટે બધા જ યુવાનોને હું એટલું જ કહેવા માંગુ છું, એક સંત તરીકે હું એટલી જ તમને વિનંતી કરું છું, યાચના કરું છું કે વ્યસનથી દૂર રહેજો અને આ ભારત દેશની જે મમતા છે એ મમતાને તમારા જીવનમાં કોઈ દિવસ ઓછી થવા દેશો નહીં. ઓકે, અને હજી એક પ્રશ્ન નીકળે છે, તો આપણું સમાપન થઈ ગયું છે, પણ છતાં આપણે આ ઘણીવાર એવું હોય છે કે કોઈ વસ્તુનો અંત જ એક શરૂઆત હોય શકે છે. પશ્ચિમ
તમારી દ્રષ્ટિએ પશ્ચિમીકરણ શું છે? કારણ કે આ પણ એક મુદ્દો છે. અત્યારના યુવાન છે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. તો પશ્ચિમીકરણ એટલે શું? વ્યસન કે પછી ફેશન કે પછી સેક્સ કે પછી કારણ કે ત્યાં પણ અમુક વસ્તુ સારી હશે જ, એટલે આપણે હું સંપૂર્ણ પશ્ચિમીકરણનું માત્ર ને માત્ર કારણ એ જ આપું છું કે દેખાદેખી. હું પશ્ચિમીકરણને મોબાઈલ તમે યુઝ કરો છો, તમે ઇન્ટરનેટ યુઝ કરો છો, તમે ચેટ કરો છો, હું એને પશ્ચિમીકરણ નથી કહેતો. જી એ હું તમે જીન્સ અને ટી શર્ટ પહેરો છો, હું એને પશ્ચિમીકરણ નથી કહેતો. કારણ કે અત્યારના યુવાનો કદાચ હું માત્ર ને માત્ર પશ્ચિમીકરણ એ કહું છું જે અભેદ્ય વસ્તુઓ છે એનું તમે સેવન કરો છો, એનું નામ પશ્ચિમીકરણ. જે નથી ખાવાની વસ્તુ, એ વસ્તુઓ તમે ખાવ છો, એનું પશ્ચિમીકરણ. અને જે નથી પહેરવાનું એ તમે પહેરો છો, એનું નામ પશ્ચિમીકરણ. બાકી હું કોઈ દેશની નિંદા નથી કરતો. પશ્ચિમીકરણનું માત્ર ને માત્ર કારણ આ જ છે. એમાં મોસ્ટ ઓફ કારણ હું વ્યસન કહીશ. આજે તમે જુઓ, આપણા દેશને ગરીબ કહેવામાં આવે છે. પ્રત્યેક ભારતમાં રહેતો વ્યક્તિ જો પોતે પોતાના જે વ્યસનો છે એનો ત્યાગ કરી દે તો હું ચોક્કસ કહું છું કે અમેરિકાથી પણ બળિયો દેશ, અમેરિકાથી પણ ધનવાન દેશ ભારત બની શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારી દ્રષ્ટિએ પશ્ચિમીકરણ એ જ છે. જે નથી કરવાનું એ આપણે કરી રહ્યા છીએ, અને જે કરવાનું છે એ આપણે ભૂલી રહ્યા છીએ. મને હું જ્યારે વૃંદાવનમાં સ્ટડી કરતો હતો ત્યારે હું અમેરિકન લોકોને જોઉં. એ અમેરિકન લોકોએ ભગવી ધોતી પહેરી હોય. હું એમ નથી કહેતો કે તમે બધા પહેરો. એને માથે મુંડન કરાવી અને શિખા રાખી હોય, કપાળમાં તિલક ચાંદલો એને કર્યો હોય, હાથમાં માળા હોય, અને એ વિદેશનો ભૂરો એને આપણે પૂછીએ વોટ ઇઝ યોર નેમ, એટલે એમ કે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. મારું કોઈ નામ નથી, મારું કોઈ ગામ નથી, મારું કોઈ ઘર નથી, મારું કોઈ સરનામું નથી. અને એ જ વિદેશની સ્ત્રી, એને પોતાનું એક પણ અંગ ન દેખાય એટલા સુંદર વસ્ત્ર પહેર્યા હોય, અને એ જો પતિવ્રતા હોય તો એને કપાળે ચાંદલો કર્યો હોય, નાકમાં નથડી પહેરી હોય, અને માથા ઉપર એને સિંદૂર પૂર્યું હોય. આ ભારતીયના દર્શન જે આપણે કરવાનું છે એ લોકો આપણને અહીંયા આવી પોતે એનું અનુકરણ કરે અને આપણને શીખડાવી જાય છે કે મૂર્ખાઓ, તમારે કરવાનું આ છે, અમે ત્યાં કરીએ છીએ, તમારે કરવાનું નથી. આ દેશ એવો છે જેની પાસે સારો એ સમાજ, સારી એ દુનિયા શીખવા આવે અને આપણે એને શીખડાવી શકીએ. પણ આપણી જે તમે હમણાં જ વાત કરી પશ્ચિમીકરણ, દેખાદેખીમાં, સારું લગાડવામાં, સારું થવામાં આપણે આપણું બધું જ ખરાબ કરી રહ્યા છીએ. હું આને પશ્ચિમીકરણ કહું છું. આંધળું અનુકરણ. હા, આંધળું અનુકરણ. થેન્ક યુ સ્વામીજી, તમે સમય કાઢી અને સ્પીક પીધા સાથે વાત કરી, અમને ખૂબ ગમ્યું, અને અમારા દર્શકોને પણ આ વાતચીત ખૂબ જ ગમી હશે. એના કરતા કંઈક એમને કંઈક નવી વાત જાણવા મળી હશે એવી આશા રાખી છે. થેન્ક યુ વેરી મચ. તમે પણ આવ્યા, તમારો પણ ખૂબ ખૂબ આભાર.